કેમ છો મિત્રો? આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. અત્યારે વર્ક ફ્રોમ હોમ આપણા સૌના રૂટીનનો એક અવિભાજ્ય હિસ્સો બની ગયો છે. ઓફિસ જવાના ટ્રાફિકમાંથી મુક્તિ મળી એ તો બહુ જ સારી વાત છે, રાઈટ? પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે ઘરના આરામદાયક વાતાવરણમાં કામ કરવાથી આપણા શરીર પર કેવો છૂપો અને ગંભીર શારીરિક ટોલ પડી રહ્યો છે? આ એક એવી વાસ્તવિકતા છે જેને આપણે અજાણતા જ નજરઅંદાજ કરી બેસીએ છીએ. તો ચાલો પૂરી એનર્જી સાથે આખી બાબતને ઊંડાણથી સમજીએ અને સ્વસ્થ આદતો માટેના સાચા ઉપાયો શોધીએ. ઓકે, તો વાત એમ છે કે અહીં બે સાવ અલગ દુનિયા છે. આપણે જ્યારે કોર્પોરેટ ઓફિસમાં હોઈએ છીએ ત્યારે ત્યાંનું ફર્નિચર અને વાતાવરણ સ્પેશિયલ કામ કરવા માટે જ એટલે કે એન્જિનિયર્ડ ફોર વર્ક ડિઝાઇન કરેલું હોય છે. તે એકદમ એર્ગોનોમિક હોય છે. પરંતુ આપણા ઘરમાં નરમ સોફો કે આપણો ફેવરેટ પલંગ એ તો આરામ કરવા માટે બનેલા છે. બસ આ જ સૌથી મોટો તફાવત છે જે આપણને છેતરે છે. ઘરનો આરામ જ આપણને ખોટી રીતે બેસવા મજબૂર કરે છે અને ધીમે ધીમે આપણું પોશ્ચર બગાડે છે. આજના વિશ્લેષણ માટે આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. પહેલાં આપણે વર્ક ફ્રોમ હોમની વાસ્તવિકતા જોઈશું, પછી ખરાબ પોશ્ચરના ગંભીર પરિણામો, ત્યારબાદ યોગ્ય વર્કસ્ટેશન અને આદર્શ સ્થિતિ વિશે વાત કરીશું, પછી આંખો અને શરીર માટે બ્રેક, અને છેલ્લે કોર મસલ્સ અને સ્માર્ટફોન પર આવીશું. આ એક પરફેક્ટ સર્વાઇવલ ગાઈડ છે જે આદતો સુધારવા માટે સીધો રસ્તો બતાવશે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ વર્ક ફ્રોમ હોમની વાસ્તવિકતાથી. ઘરેથી કામ કરવું મજેદાર છે, પણ તે કેવી રીતે ધીમા ઝેર સમાન બની શકે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. હવે આગળ વધીએ અને સમજીએ ખરાબ પોશ્ચરના ગંભીર પરિણામો વિશે. આ માત્ર કોઈ દેખાવ પૂરતી સમસ્યા નથી, પણ એક બહુ જ મોટું મેડિકલ એલર્ટ છે. લેપટોપ લઈને સીધા પલંગ પર સૂતા કે ડાઇનિંગ ટેબલ પર આડાઅવડા બેસીને કલાકો સુધી કામ કરવાની આદત ધીમા ઝેર જેવી છે. જાણીને નવાઈ લાગશે કે આની અસરો કેટલી વ્યાપક હોય છે. સતત ખોટી રીતે બેસવાથી ગરદન કે કમરની નસો દબાઈ શકે છે, જેને પિન્ચ્ડ નર્વ્સ કહેવાય છે. આનાથી હાથ પગમાં કાયમી ઝણઝણાટી કે બહેરાશ આવી શકે છે. પીઠ કે ખભાનો દુખાવો એ માત્ર થાક નથી, પણ શરીરની ચેતવણી છે. અને હા, વિજ્ઞાન તો એમ પણ કહે છે કે ખરાબ પોશ્ચર તમારો આત્મવિશ્વાસ ઘટાડે છે અને મગજમાં સ્ટ્રેસનું લેવલ વધારે છે. પણ આમાં સૌથી ચોંકાવનારી બાબત હવે આવે છે. આ શ્વસન સંબંધી સમસ્યાના મેડિકલ ફેક્ટને જરા ધ્યાનથી સમજીએ. જ્યારે આપણે ખુરશીમાં સતત ઝૂકીને એટલે કે સ્લાઉચ કરીને બેસીએ છીએ ને, ત્યારે ખરેખર ફેફસાને ફૂલવા માટેની જગ્યા જ છીનવાઈ જાય છે. ફેફસાને પૂરતી જગ્યા ન મળે એટલે શરીરમાં ઓક્સિજન લેવાનું પ્રમાણ સીધું ઘટી જાય. બપોર પછી કામ કરતાં જે અચાનક ભયંકર થાક લાગે છે ને, તેનું આ જ મૂળ રહસ્ય છે. ઓછો ઓક્સિજન એટલે ઓછી એનર્જી અને ફટાફટ થાક. તો હવે સવાલ એ થાય કે આ બધી ઝંઝટમાંથી બચવું કઈ રીતે? ચાલો કેટલાક એકદમ સચોટ અને સ્માર્ટ નિયમો જોઈએ. શરૂઆત કરીએ આ પહેલા આંકડાથી. 90. આ છે પ્રખ્યાત 90-90-90 નો નિયમ. સાયન્સ મુજબ બેસતી વખતે આપણી કોણી, કેડ અને ઘૂંટણ આ ત્રણેય વસ્તુ 90 ડિગ્રીના ખૂણે વળેલી હોવી જોઈએ. આ એક સિંગલ નિયમ ફોલો કરવાથી સાંધાઓ પરનું દબાણ સાવ જ ન્યૂનતમ થઈ જાય છે. અને સૌથી કમાલની વાત ખબર છે? આ રીતે બેસવાથી પેટ પર દબાણ નથી આવતું, જેથી પાચન ક્રિયા પણ એકદમ સુધરી જાય છે. આ જ ફ્લોમાં આગળ વધીએ બીજા આંકડા તરફ. 20. આજના ડિજિટલ યુગમાં આપણે કલાકો સુધી સ્ક્રીન સામે જોતા હોઈએ છીએ, રાઈટ? અહીં 20-20-20 નિયમ બહુ કામ લાગશે. નિયમ સાવ સિમ્પલ છે. દર 20 મિનિટે 20 ફૂટ દૂર રહેલી કોઈપણ વસ્તુને બરાબર 20 સેકન્ડ માટે જુઓ. સતત સ્ક્રીન જોઈને આંખો થાકી જાય છે, પણ આ નાનકડો બ્રેક ડિજિટલ આઈ સ્ટ્રેનથી બચવા માટે જાદુ જેવું કામ કરે છે. અને નંબર્સની આ સિરીઝનો અંત કરીએ આ એક ખતરનાક આંકડા સાથે. 45થી 60 ડિગ્રી. જ્યારે પણ ફોનમાં કોઈ નોટિફિકેશન આવે અને આપણે નીચે ઝૂકીએ છીએ, ત્યારે ગરદન 45થી 60 ડિગ્રી સુધી નમી જાય છે. મેડિકલ લેંગ્વેજમાં આને ટેક્સ્ટ નેક કહેવાય છે. આપણું માથું આમ પણ ખાસ્સું વજનદાર હોય છે, અને આટલા ઝુકાવથી ગરદનના સ્નાયુઓ પર એટલી ભયંકર તાણ આવે છે કે જે લાંબા ગાળે સ્પોન્ડિલાઇટિસ જેવી બીમારીનું કારણ બની શકે છે. કોઈ ચાન્સ જ લેવા જેવો નથી. ચાલો, પ્રોબ્લેમ્સ તો સમજી લીધા. હવે આગળ વધીએ તેના પ્રેક્ટિકલ સોલ્યુશન તરફ. યોગ્ય વર્કસ્ટેશન અને આદર્શ સ્થિતિ. કોઈપણ કામ સારી રીતે કરવા માટે સાધનો અને સેટઅપ યોગ્ય હોવા જ જોઈએ. ડેસ્ક માટેની આ એક ખૂબ જ સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. સૌથી પહેલાં પીઠના નીચેના ભાગને એટલે કે લોઅર બેકને હંમેશા સપોર્ટ આપો. યોગ્ય ખુરશી ન હોય તો નાનું ઓશિકું કે રોલ કરેલો ટુવાલ પણ ચાલશે. બીજું, લેપટોપની સ્ક્રીન હંમેશા તમારી આંખોના લેવલ પર જ હોવી જોઈએ. આના માટે પુસ્તકોની થપ્પી મૂકો અથવા લેપટોપ સ્ટેન્ડ વાપરો.
અને ત્રીજું, ખુરશી પર બેસો ત્યારે પગ જમીન પર સપાટ હોવા જોઈએ. પગ હવામાં લટકતા રાખવા કે કલાકો સુધી પલાઠી વાળીને બેસવું એ કમરને સીધું અને મોટું નુકસાન પહોંચાડે છે. આ ડેસ્ક સેટઅપને સમજ્યા પછી હવે જોઈએ આંખો અને શરીર માટે બ્રેક અને ગતિશીલતાનું શું મહત્વ છે. જુઓ, આપણા શરીરનું જૈવિક વાતાવરણ સમજવા જેવું છે. માનવ શરીર મૂવમેન્ટ માટે, હલનચલન માટે એન્જિનિયર થયેલું છે. તે કલાકો સુધી કોઈ મૂર્તિની જેમ એક જ જગ્યાએ જડ થઈને બેસી જવા માટે નથી બન્યું. એટલે આ દર કલાકે 5 મિનિટના બ્રેકનો પ્રોટોકોલ તો ફરજિયાત જ હોવો જોઈએ. દર કલાકે માત્ર 5 મિનિટ માટે ખુરશી પરથી ઊભા થાઓ, થોડું ચાલો, ખભાને ગોળ ફેરવો, ગરદનને ધીમેથી ડાબે જમણે ફેરવો અને હાથ ઊંચા કરીને આખા શરીરને હળવું સ્ટ્રેચ આપો. બસ આટલું જ. આનાથી સ્નાયુઓ જકડાઈ જતા અટકેશે અને આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ એકદમ મસ્ત જળવાઈ રહેશે. હવે આપણે આ એક્સપ્લેનરના અંતિમ અને સૌથી અગત્યના પડાવ તરફ છીએ: કોર મસલ્સ અને સ્માર્ટફોન. અહીં એક બહુ જ જબરદસ્ત કન્સેપ્ટ છે: નેચરલ બેલ્ટ. આપણું પોશ્ચર જાળવવામાં પેટ અને કમરના સ્નાયુઓ એટલે કે કોર મસલ્સ સૌથી મેઇન રોલ પ્લે કરે છે. જો આ કોર મસલ્સ નબળા હશે તો ગુરુત્વાકર્ષણ બળ ઓટોમેટિક શરીરને આગળની તરફ ઝુકાવી દેશે. તો આનો ઇલાજ શું? બહુ જ સિમ્પલ. દરરોજ માત્ર 2 મિનિટ પ્લેન્ક કસરત કરી શકાય. અથવા કામ કરતી વખતે ખાલી એટલું ધ્યાન રાખો કે પેટના સ્નાયુઓને સહેજ અંદરની તરફ ખેંચીને એટલે કે એન્ગેજ કરીને બેસો. આ એક કુદરતી બેલ્ટ જેવું કામ કરશે, જે આખી કરોડરજ્જુને સતત અને મજબૂત ટેકો પૂરો પાડશે. ટ્રાય કરી જોજો. અને હવે સૌથી નિર્ણાયક મુદ્દો. આપણે જે પેલા ટેક્સ્ટ નેક વિશે વાત કરીને તેમાંથી બચવાનો રસ્તો બહુ જ સરળ છે. સ્માર્ટફોન વાપરતી વખતે ફોનને ખોળામાં નીચે રાખવાને બદલે હંમેશા આંખોની સામે ઊંચો પકડી રાખો. અને હા, એક ફાઇનલ રૂલ: લાંબા કોલ્સ દરમિયાન ક્યારે પણ ફોનને કાન અને ખભા વચ્ચે દબાવીને ટાઈપિંગ કરવાની ભૂલ ના કરતા. આનાથી ખભાના સ્નાયુઓ ડેમેજ થઈ શકે છે. હંમેશા હેન્ડ્સફ્રી, ઇયરફોન અથવા સ્પીકર વાપરવાની આદત પાડી લેવી. આપણે સેશનના અંત તરફ છીએ અને આ એક બહુ જ પાવરફુલ વિચાર ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. કરોડરજ્જુ જેટલી સ્વસ્થ અને લવચીક હશે એટલી જ યુવાની અને કાર્યક્ષમતા જળવાઈ રહેશે. આ શબ્દોમાં બહુ જ મોટી તાકાત છુપાયેલી છે. તો અંતે એક પ્રશ્ન થાય કે શું માત્ર કામના ટાર્ગેટ પૂરા કરવા માટે શરીરના આ આંતરિક માળખાને તોડી નાખવું યોગ્ય છે? કે પછી વર્ક ફ્રોમ હોમ દરમિયાન પણ શારીરિક લવચીકતા જાળવી રાખવા આપણે કટિબદ્ધ થવું જોઈએ? આજથી જ કામની સ્ટાઇલમાં આ નાના પણ જબરદસ્ત ફેરફારો કરવાનું શરૂ કરો. લાંબા ગાળે શરીર ચોક્કસપણે તમારો આભાર માનશે. આ સાથે આજનું આ સેશન અહીં પૂરું કરીએ છીએ. આશા છે કે આ ઇન્ફોર્મેશન તમને બહુ જ કામ લાગશે. સાચવજો અને એકદમ સ્વસ્થ રહેજો.